નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ ઠાકોર. અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘણા ટાઈમથી ખેતર નહોતા અને ખેતરની મુલાકાત લીધી. તમે જુઓ બીટી કેવો થઈ છે. અને આ 6-5 દીથી વરસાદ લાગત પડે જ કરે છે. અને તમારા ગામ ફરતું પાણી અને વચમાં અમે હતા ટાપુ જેમ થઈ ગયું હતું અને ગામમાં પૂર આવવાની શક્યતા હતી. ને કપા તમે જુઓ પાંદડા બરતા જાય છે, ખડ છે. જીવાતું પડે છે. તમે હજી જોઈ શકો છો કે હજી એને લીલું કેટલું તે પગમાં ગારો ચોટી ગયો. જુઓ ગારો એટલું ખેતર કરતો તો ગામમાં એટલું પાણી હતું ઢીસણ માણું અને ખેતરમાં કેટલું પાણી હોય ત્યારે અમે જોવા નતા આવ્યા. અમારે અહીંયા ભૂંડાનો ત્રાસ કેવો ખબર છે? ભૂંડા વરસાદ ચાલુ હતો ને તોય આવેલા છે. જો અહીંયા હગડ છે, અહીંયા આખું ખોતરી વાળું તમને અહીંયા જઈને તમને બતાડું. કપાજી 2 વેત જેવડો થઈ ગયો છે. આપણે અહીંયા ખોતરી વાળું આખું. થોડા દીએ પણ એના ભૂંડા રખડે છે. ઝાટકો મારી તો ઝાટકો ઠપી આવી જાય છે. સતત વરસાદના કારણે અમે એડા ઝાડ કે કંઈ વાવી શક્યા નથી. અમારા ઝાડવામાં ભૂંડા ફરી ગયા એ પણ તમને બતાડું કેવું કર નાખ્યું. હાલત પોચા માર્યા, આંબો ભાંગી નાખે એવો કરી નાખ્યો. ખાડા કરી ટીકુડી પાસે તો મોટો ખાડો કરી નાખ્યો. પાછો પીટો હતો. અહીંયા 2 જામફળી હતી. એક જામફળી અને વરસાદના કારણે રહી ગઈ, એક ભરી ગઈ. આ એ લીલી છે. અમારે ત્યાં 7-8 ઇંચ વરસાદ પડ્યો હતો એટલે કપામાં બહુ નુકસાની થઈ છે. સતત પવનના કારણે ડાળી ભાંગી ગઈ હતી. પાંદડા પણ કેવા થઈ ગયા છે.
બધાના ખેતર ફરતું પાણી અમારા ખેતરમાં ભરાય એટલે કપાના માટીથી ઢંકી ગયો છે. આમનો પવન હતો એટલે આ લીંબુડી આખી નમી ગઈ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો મારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.